તો ભાઈ અત્યારે કસ્ટમરની લોકેશન પર પહોંચ્યો તો કસ્ટમર એમ કહે કે મારો ઓર્ડર કેન્સલ કરવાનો છે. કેન્સલ થઈ ગયો. અત્યારે હવે કોઈ બીજો કસ્ટમર ગોતીએ તો ઓલમોસ્ટ અડધી કલાક પછી ઓર્ડર પડ્યો 20 રૂપિયાનો. જો ટાઈમ જો અહીંયા 6:50 થવા આવી છે. તો અહીંયા 1.3 કિલોમીટરથી લેવાનો અને 1.4 કિલોમીટર દેવા જવાનો. હાલો જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં. ભાઈ ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી પહોંચીએ કસ્ટમરની લોકેશન પર. તો ભાઈ અત્યારે કસ્ટમરની લોકેશન પર પહોંચ્યો તો કસ્ટમર એમ કહે કે મારો ઓર્ડર કેન્સલ કરવાનો છે. હવે આ કેશ ઓન ડિલિવરીનો હવે તો કેન્સલ કરું. લાઈવ ઓર્ડરમાં જઈને કસ્ટમર કેર સાથે વાત કરું અને કહું કે ભાઈ એને ઓર્ડર કેન્સલ કરવાનો છે. હવે આવી જો કસ્ટમર આસ્ક ટુ કેન્સલ ઓર્ડર સ્ટાર્ટેડ. હવે કસ્ટમર કેરવાળા છે ને એ આ કસ્ટમરને ફોન કરીએ ને એને પૂછે કે ઓર્ડર કેન્સલ કરવાનો હોય કે નહીં. પછી કે આ ઓર્ડર કેન્સલ કરવાનો એટલે ઓટોમેટિક કેન્સલ થઈ જાય ઓર્ડર. તો જો ભાઈ ઓર્ડર કેન્સલ થઈ ગયો છે. હવે અહીંયા 12 મિનિટનો ટાઈમ આપ્યો છે. આ 12 મિનિટના ટાઈમમાં છે ને કસ્ટમર ઝોમેટોવાળા છે ને કોઈ બીજો કસ્ટમર ગોતીએ. એટલે મારી પાસે જે ઓર્ડર છે ને જો આ ઓર્ડર કેન્સલ થઈ ગયો અત્યારે હવે કોઈ બીજો કસ્ટમર ગોતીએ. તો બીજો કસ્ટમર મળી જાય ને પછી મારે એમને ઓર્ડર દેવા જવાનો. તો હવે રાહ જોઈએ બીજો કસ્ટમર કેટલી વાર સુધીમાં મળે કે ન મળે. 5 મિનિટ બાકી છે. હજી કસ્ટમર બીજો મળ્યો નથી. હજી 5 મિનિટ સુધી રાહ જોવી પડીએ. પછી પાછો હજી ટાઈમર આવે કે ન આવે ખબર નહીં. કારણ કે અત્યારે 12 મિનિટ આવ્યો ને એવો પછી હજી પાછો 7-1 મિનિટનો ટાઈમ આવે તો આવે નક્કી ન કહેવાય. પણ જોઈએ હવે 5 મિનિટ હજી રાહ જોઈ. તો ભાઈ ટાઈમર પૂરો થઈ ગયો અને આ ઓર્ડર હવે ને જ્યાંથી લેવા ગયો હતો ને ત્યાં પાછો જો અહીંયા લખ્યું રિટર્ન ટુ બિસ્મિલ્લાહ. એટલે જે રેસ્ટોરન્ટેથી પાછો લીધો હતો ને એ જ રેસ્ટોરન્ટે પાછો દેવા જવાનો. તો હાલો એક્સેપ્ટ કરી લો કે પાછો દેવા જવાનો. તો એક્સેપ્ટ કરી લીધો. હાલો હવે જલ્દી રેસ્ટોરન્ટે પહોંચીને એમને પાછો ઓર્ડર આપી દઈશ. તો ભાઈ રેસ્ટોરન્ટે પાછો પહોંચી ગયો છું અને જો અહીંયા સ્લાઇડ મારી દઉં અને સ્લાઇડ મારી દેવાનું. સ્લાઇડ મારે ને એટલે એન્ટર ઓટીપી. એટલે જે આ કેન્સલ ઓર્ડર થયો ને ઓર્ડર તમે દઈ દો ને એટલે એ તમને ઓટીપી દે. એટલે ઓટીપી તમે અંદર નાખ્યો ને એટલે આ ટ્રીપ તમારી સક્સેસફુલ થઈ જાય કે પાછા મેં ઓર્ડર શું કહેવાય રેસ્ટોરન્ટવાળાને પાછો દઈ દીધો. તો હાલ જલ્દી ઓર્ડર દઈ દઈને ઓટીપી લઈ લઈ. તો જોઈ લો ભાઈ ઓર્ડર દઈ દીધો છે આ ભાઈને અને અહીંયાથી આ ઓટીપી લઈ લીધો છે. હવે વેરીફાઈ ઓટીપી એટલે વેરીફાઈ થઈ ગયો ઓટીપી. હવે અહીંયાથી આ ઓર્ડર ડિલિવર મારી દીધો. ઓર્ડર ડિલિવર એટલે આખો ટ્રીપ કમ્પ્લીટ થઈ ગઈ. હવે જો આમાં હેલ્પફુલ વેરી હેલ્પફુલ થઈ ગયું. મને આમાં શું ફાયદો થાય ખબર હું તમને દેખાડું. અહીંયા જો મારે છે ને આમાં 2 ટ્રીપ કમ્પ્લીટ થઈ ગઈ. એટલે પહેલાં અહીંયાથી લઈને જે કસ્ટમરની લોકેશન પર ગયો તો એ એક ટ્રીપ. પછી અહીંયા એ કેન્સલ થયું. પછી ત્યાંથી પાછો અહીંયા આવ્યો એને રેસ્ટોરન્ટવાળાને પાછો આપ્યો એ 2 ટ્રીપ. એટલે 2 ટ્રીપ મારી થઈ ગઈ. એટલે 11ના ઓર્ડરમાં 2 ટ્રીપ. અને એ 2 ટ્રીપના પૈસા મને કેટલા મળ્યા જો તમને દેખાડું તો 22 રૂપિયા મહિલા જે રિટર્ન કર્યો એનો અને 20 રૂપિયા મહિલા જે હું દેવા ગયો હતો ને અને કેન્સલ થયો એનો. અને જો બાય ચાન્સ રેસ્ટોરન્ટે પાછો દેવાનો ઓપ્શન ન આવે ને તો એ ઓર્ડર હાવ કેન્સલ થઈ જાય. એટલે એ ઓર્ડર છે ને મારે આગળ 1-2 વાર આવતી હોય ને તો હું શું કરું એ ઓર્ડર કેન્સલ થઈ જાય ને તો કોઈક ગરીબ હોય કે કોઈક ભીખ માંગતું હોય ને કોઈક છોકરા હોય ને એ લોકોને મસ્ત મજાનું ખવડાવી દો એટલે એ રાજી થઈ જાય. તો આવી રીતે થયા કરે. તો ઓર્ડર એમ તો આપણે આપણી પાસે રાખી શકીએ પણ બને ત્યાં સુધી ટ્રાય કરવાનું કે કોઈ જેને જરૂર હોય એને ખવડાવી દેવાનું. એટલે આપણને થોડું ઘણું પુણ્ય મળે ભાઈ. તો આવી રીતે થયા કરે. આગળ અમારે એકવાર શું કહેવાય એવી રીતે ચિકનનો એક ઓર્ડર હતો ને એ કેન્સલ ઓર્ડર થયો હતો. તો એ છે ને મેં કોઈ વોચમેન હતો ને એને આપી દીધો હતો.